નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના સેશનના અંદર કોષ વિશેની ઘણી બધી માહિતી મેળવી કે કોષ શાનો બનેલો છે, કોષ સૌપ્રથમ કોણે નિહાળ્યા હતા, કોષનો ઇતિહાસ, કોષના ઇતિહાસના અંદર કેટલાક વૈજ્ઞાનિકોનો ફાળો આપણે જોયો હતો, એક કોષીય સજીવ, બહુકોષીય સજીવ, એમાં શ્રમ વિભાજનની વહેંચણી કેવી રીતે થયેલી હતી. આ ઉપરાંત આપણે કોષની સાંદ્રતાના આધારે દ્રાવણના 3 પ્રકાર પણ જોઈ ગયા: અધોસાંદ્ર, અતિસાંદ્ર અને સમસાંદ્ર. આપણે સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકારના અંદર પ્રસરણ, આશ્રુતિ વિશેની ઘટના પણ પ્રવૃત્તિ સહિત જોઈ ગયા. આશ્રુતિ અને રસ સંકોચન એકબીજા સાથે સંકળાયેલી ઘટના છે, એ પણ આપણે પ્રવૃત્તિ સાથે ભણી ગયા, જેમાં આપણે જરદાળુ, પછી ચીમડાયેલી સૂકી દ્રાક્ષ, પછી ઈંડાના અંદર આશ્રુતિ દ્વારા જે છે પાણી ઈંડાના અંદર કેવી રીતે પ્રવેશતું હતું, આ બધી માહિતી આપણે પ્રવૃત્તિ દ્વારા ભણી ગયા. પછી આપણે કોષ શાનો બનેલો છે અને કોષનું કોષસ્તરીય આયોજન, તો એમાં આપણે કોષ શાનો બનેલો છે એ પણ જોયું, અને કોષની લાક્ષણિકતા, એટલે કે કોષ 3 પ્રકારની લાક્ષણિકતા ધરાવતો હતો, એટલે કે કોષ 3 ઘટકોનો બનેલો હતો. એમાં આપણે જાણીએ છીએ કોષ કેન્દ્ર, કોષ રસ અને કોષ રસ પટલ. અને એમાં આપણે કોષ રસ પટલ વિશે માહિતી મેળવી, જેને આપણે પ્રવેશશીલ પસંદગીમાન પટલ તરીકે પણ ઓળખતા હતા, જેને કોષ રસસ્તર તરીકે પણ ઓળખતા હતા. એમાં આપણે એનું સ્થાન જોયું, એના કાર્ય જોયા અને એની લાક્ષણિકતા જોઈ. હવે આપણે બીજો પ્રકાર જે છે કોષ કેન્દ્ર વિશે માહિતી મેળવવાની છે. એના પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે અભિરંજક વિશેની વાત કરીએ તો આપણે આગળ બી ડુંગળીના કોષની સ્લાઇડ બનાવી હતી, અને એ સ્લાઇડના અંદર આપણે જોયું હતું કે આપણે અભિરંજક તરીકે આયોડિનનું ટીમ્પું મૂક્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ અભિરંજકની જરૂર શા માટે છે? તો તમે પ્રાયોગિક ધોરણે, એટલે કે જ્યારે તમે સ્કૂલ લેવલે તમારા ટીચર જે છે તમને પ્રેક્ટિકલ કરાવશે ત્યારે તમે જોજો, અથવા તમે પણ બનાવી શકો કે તમે એક વખત સ્લાઇડ એવી લેવાની છે કે જેના અંદર તમારે અભિરંજકનો ઉપયોગ કરવાનો નથી. તમારે દાખલા તરીકે ડુંગળી જ છે, તો ડુંગળીનો કોષ જે છે, એટલે કે એનું સલ્ક, એનું જે છે છેદ લઈ અને તમારે સ્લાઇડ પર મૂકવાનું છે, અને એના પર પાણીનું ટીમ્પું મૂકી કવર સ્લીપ ઢાંકવાની છે, અને તમારે એને નિહાળવાની છે. તો તમને કેવું દેખાશે? તો તમે જોજો. બીજા નંબરના અંદર હવે તમારે ફરીથી એક સ્લાઇડ લેવાની છે, ફરી તમારે ડુંગળીનો સલ્ક, એટલે કે એનું છેદ લેવાનો છે, અને એના પર હવે તમારે એક ટીમ્પું અભિરંજક તરીકે શું મૂકવાનું છે? આયોડિન. અને હવે તમે એના પર કવર સ્લીપ ઢાંકી અને તમે એને માઇક્રોસ્કોપના અંદર નિહાળો તો તમને એના અંદર કેવી રચના જોવા મળશે? તો એ બાબત આપણે અહીંયા સમજવાની છે કે અભિરંજકનું કાર્ય શું છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, વનસ્પતિ કોષ કે પ્રાણી કોષમાં રહેલી રચનાઓ એકબીજાથી અલગ અને સ્પષ્ટ જોવા માટે, કેવી રીતે એકબીજાથી અલગ અને સ્પષ્ટ જોવા માટે જે રંગીન રાસાયણિક પદાર્થ, કેવો પદાર્થ? રંગીન રાસાયણિક પદાર્થનો ઉપયોગ થાય છે, તેને આપણે શું કહીશું? અભિરંજક. તો અભિરંજક એ કેવો પદાર્થ છે? રંગીન રાસાયણિક પદાર્થ કે જેના દ્વારા કોષના અંદર જે અંગિકાઓ આપેલી છે એકબીજાથી કેવી લાગે? અલગ અને સ્પષ્ટ. એટલે કે આપણે જે સ્લાઇડ તૈયાર કરવાના છીએ, જે સ્લાઇડ તૈયાર કરીને તમે જોવાના છો, એના અંદર અભિરંજક નાખશો તો એના અંદર રહેલી અંગિકાઓ તમને કેવી દેખાશે? વિવિધ, એટલે કે અલગ અને એકદમ સ્પષ્ટ દેખાશે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારા બુકના અંદર બી વનસ્પતિ કોષ છે કે પ્રાણી કોષ છે કે અન્ય આકૃતિઓને તમે નિહાળો છો તો તમે જુઓ કે એના અંદર દાખલા તરીકે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિ આપેલી હોય તો એના અંદર તમને વિવિધ અંગિકાઓ જે છે એ વિવિધ રંગથી બતાવેલી છે. પણ એનો મતલબ એવો નથી કે જે અંદર રંગ બતાવેલા છે કે પીળા છે કે લીલા છે કે બ્લુ છે કે વાદળી છે, એ જ અંગિકાઓ આપણને માઇક્રોસ્કોપના અંદર એ જ કલરથી દેખાય એવું નથી વિદ્યાર્થી મિત્રો. એ તો રંગ એટલા માટે તમને આપેલા છે કે તમે એને ઓળખી શકો, એટલા માટે અલગ અલગ કલર જે છે દ્વારા તમને એક આકૃતિ બતાવી છે. પરંતુ આપણે આ જ અંગિકાઓને વધુ સ્પષ્ટ અને થોડી રંગીન જોવા માટે એના અંદર શું ઉમેરવામાં આવે છે? અભિરંજક. તો એ અભિરંજક એ કેવો પદાર્થ છે? રંગીન રાસાયણિક પદાર્થ. તો અભિરંજકો કયા કયા છે? તો આપણે આયોડિનની તો વાત કરી હતી. આયોડિન, સેફ્રેનિન, મિથિલિન બ્લુ, શાહી અને ઇયોસિન. એમાંથી આ જે ઇયોસિન જે છે
એ અભિરંજકનો ઉપયોગ શેમાં થાય છે? તો પ્રાણીકોષના અંદર. શેમાં થાય છે? પ્રાણીકોષના અંદર. બાકી તો આપણે આયોડિન, સેફરેનિન, મિથિલિન, બ્લ્યુની આગળ વાત કરી જ હતી. તો આ અભિરંજકો દ્વારા વનસ્પતિ કોષ જે છે એને અભિરંજિત કરી શકાય છે અને એમાં રહેલી વિવિધ અંગિકાઓને અલગ અને કેવી દેખી શકાય છે? સ્પષ્ટ જોઈ શકાય છે. તો હવે આપણે દાખલા તરીકે હાલ તમને વાત કરી એ રીતે જોઈએ તો આપણે આગળ વનસ્પતિ કોષના અંદર આપણે ડુંગળીનો સલ્કનો છેદની વાત કરી હતી. તો જો તમે એ છેદ જે છે એ છેદ જે છે જો તમે એના અંદર અભિરંજિત ના નાખો તો તમને એ કેવો દેખાશે? તો એ છેદ જે છે તમે અભિરંજિત ના નાખો તો તમને એ છેદ શાયદ આ રીતનો દેખાશે, રંગીન નહીં, આવો તમને દેખાશે આ રીતે. અને અંદર તમને હજુ પણ સ્પષ્ટ કોષ દિવાલ કે કોષ કેન્દ્ર જોવા મળશે નહીં. એટલે કે તમને થોડું આછું દેખાશે. કેવું દેખાશે? આછું. પણ હવે જો તમે એના અંદર દાખલા તરીકે સેફરેનિન કે આયોડિનનું ટીમ્પું મૂકો તો તમને કેવી રચના જોવા મળશે? તો તમે એની રચના જોશો તો એ રચના જે છે તમને કેવી દેખાશે? તો આ રીતે સ્પષ્ટ. એટલે કે તમને અંદર કોષ દિવાલ પણ સ્પષ્ટ દેખાશે, બરાબર. પછી અંદર રહેલું જે કોષ કેન્દ્ર જે છે કે જે ટપકા સ્વરૂપે આપેલું છે એ પણ તમને સ્પષ્ટ દેખી શકાશે. તો આ રીતે તમે જ્યારે એને અભિરંજિત કરો છો ત્યારે આપણને અંદર રહેલી અંગિકા કેવી દેખાય છે? અલગ અને સ્પષ્ટ. તો જુઓ આ કેવી રચના છે. જ્યારે તમે સ્લાઇડના અંદર અભિરંજક વગર સ્લાઇડ બનાવશો તો તમને આવી દેખાશે, અને જ્યારે તમે અભિરંજિત કરી સ્લાઇડ બનાવશો તો તમને આ રીતે સ્પષ્ટ કોષ કેન્દ્ર અને શું દેખાશે? સ્પષ્ટ કોષ દિવાલ. તો આ રીતે અભિરંજક જે છે એનો ઉપયોગ વનસ્પતિ કોષ કે પ્રાણી કોષ જે છે એના અંદર રહેલી વિવિધ અંગિકાઓને સુસ્પષ્ટ અને અલગ જોવા માટે થાય છે. તો આ રીતે તમને એક ગુણના અંદર અભિરંજકના નામ પણ પૂછી શકાય તો તમે દર્શાવી શકો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો પ્રવૃત્તિ 5.7 તમારી બુકમાં આપેલી છે, ગાલના કોષોનું આચ્છાદન. તો વિદ્યાર્થી મિત્રો ગાલનો કોષ એટલે કે જેમ તમે ડુંગળીના કોષની સ્લાઇડ બનાવી એવી રીતે આપણે ગાલના કોષની સ્લાઇડ બનાવવાની છે. તો તમારે શું કરવાનું છે? એના માટે એક ચમચી લેવાની છે, અથવા તો આપણે આઈસ્ક્રીમ ખાઈએ છીએ એની બી તમને પેલી લાકડાની ચમચી આવે છે એ રીતની, બરાબર. તો એ તમારે જે છે પહેલાં તો તમે સ્લાઇડ લેશો, પછી ચમચી કે એ ચમચી દ્વારા તમારે મોંની અંદર જે મોંની અંદર જે છે આ રીતે અંદર ચમચી નાખી અને આ રીતે થોડી એને ઘસીને બહાર કાઢવાની છે. એટલે એના અંદર રહેલી જે આપણે લાળ છે એ થોડી આ રીતે બહાર આવી જશે ચમચીમાંથી. એમાંથી તમારે હવે સોય વડે એ લાળને ધીમે રહી અને આના પર તમારે મૂકવાની છે. શેના પર? સ્લાઇડ પર. પછી એના પર શું નાખવાનું છે? એક મિથિલિન બ્લુનું એક ટપકું મૂકવાનું છે. પછી એના પર શું મૂકી દેવાની છે? કવર સ્લીપ. અને હવે તમે એને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના અંદર નિહાળશો તો તમને અંદર કેવી રચના જોવા મળશે? તો એના અંદર તમને આ રીતની રચના જોવા મળશે. આ આગળના ધોરણમાં બી તમે અભ્યાસ કરીને આવ્યા છો. તો આ રીતે તમને ગાલના કોષોની રચના જોવા મળશે. તો પરીક્ષામાં એક ગુણના અંદર બી પૂછી શકાય ગાલના કોષના અંદર કયા પ્રકારનો અભિરંજકનો ઉપયોગ થાય છે? તો મિથિલિન બ્લ્યુ. તો આ રીતે ગાલના કોષ અને આ ડુંગળીનો કોષ, તો આ બંનેના અંદર તમે જો ભેદ પારખો તો તમે જોઈ શકો છો કે જ્યારે ડુંગળીનો કોષ હશે તો એની આજુબાજુ જે દિવાલ તમને કોષ દિવાલ કેવી દેખાશે? સ્પષ્ટ કોષ દિવાલ હશે એના અંદર. જ્યારે આમાં કોષ દિવાલ હોતી નથી, પણ એમાં શું હોય છે? કોષ રસ પટલ. આપણે આગળ વાત કરી હતી કે વનસ્પતિ કોષના અંદર કોષ દિવાલ હોય છે, જ્યારે પ્રાણી કોષના અંદર કોષ દિવાલનો શું હોય છે? અભાવ. હવે બંનેના અંદર કોષ કેન્દ્ર તો દેખાય જ છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે ફરીથી સ્લાઇડ બનાવવી હોય તો અને એ સ્લાઇડના અંદર રહેલી વિવિધ અંગિકાને સુસ્પષ્ટ જોવી હોય તો એ સુસ્પષ્ટ અને અલગ જોવા માટે એના અંદર જે પદાર્થ ઉમેરવામાં આવે છે રાસાયણિક પદાર્થ, એ રાસાયણિક પદાર્થને આપણે શું કહીશું? અભિરંજક. શું કહીશું? અભિરંજક. સારું, હવે આપણે આગળ થોડા વધીએ તો આપણે કોષનું આયોજનના અંદર એટલે કે કોષ 3 પ્રકારની લાક્ષણિકતા ધરાવતો હતો. એના અંદર આપણે કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષરસની વાત કરી. તો એમાં બીજો પ્રકાર આપણે જોઈએ છે કોષ કેન્દ્ર. તો તમે આ બંને રચનાના અંદર તમે જોઈ શકો ટપકા જેવી રચના દેખાય છે તમને. આ ટપકા જેવી રચના, એ ટપકા જેવી રચના જે છે એને આપણે શું કહીશું? એને આપણે કહીશું કોષ કેન્દ્ર. તો એની વ્યાખ્યા પણ તમને આપેલી છે. કોષ કેન્દ્ર પ્રત્યેક કોષની ફરતે કોષ દિવાલ છે. પ્રત્યેક કોષ એટલે આપણે હાલ કોની વાત કરીએ છીએ? વનસ્પતિ કોષની.
કોષ દિવાલ તો કોની આસપાસ હોય? વનસ્પતિ કોષની અંદર. તો પ્રત્યેક કોષ એટલે કે વનસ્પતિ કોષની આસપાસ શું આવેલી છે? કોષ દિવાલ. અને કોષ દિવાલની અંદર બાજુએ મધ્યની નજીકમાં બિંદુ એટલે કે ટપકા જેવી રચના જોવા મળે છે. આ સંરચનાને આપણે શું કહીશું? કોષ કેન્દ્ર. તો તમે જોઈ જ શકો છો કે આ જે વનસ્પતિ કોષ છે કે જેમાં તમને આસપાસ આપણે એક કોષ લઈએ, આના અંદર આ એક કોષ લઈએ તો આસપાસ તમને શું દેખાય છે? કોષ દિવાલ. અને એ કોષ દિવાલની વચ્ચોવચ મધ્યમાં, એકદમ વચ્ચોવચ ના બી હોય, મધ્યમાંની જે થોડા આસપાસ પણ કહી શકો તમે, તો એ ટપકા જેવી રચના જે છે, બિંદુ જેવી રચના છે, એને આપણે શું કહીશું? તો કોષ કેન્દ્ર. હવે આપણે આગળ જોઈએ તો કોષ કેન્દ્રની અહીંયા તમને રચના આપેલી છે. હજુ આપણે ફરીથી એક વખત સમજી લો, આ વનસ્પતિ કોષ, આ કોષ છે એક, બરોબર. આ કોષની આસપાસ શું આવેલી છે? સમજી લો કોષ દિવાલ. અને અંદર જે મધ્યના અંદર જે તમને આ ટપકા જેવી રચના જોવા મળે છે એને આપણે શું કહીશું? તો આપણે એને કહીશું કોષ કેન્દ્ર. શું કહીશું? કોષ કેન્દ્ર. આને શું કહીશું? કોષ દિવાલ. અને વચ્ચે જે અહીંયા ટપકા જેવી અંદર જે તમને એક રસ કોષની અંદર ભરેલો આ પ્રવાહી જેવી રચના જે છે એને આપણે શું કહીશું? તો કોષ રસ. તો આ રીતે આપણે અત્યારે કોનો અભ્યાસ કરવાનો છે? કોષ કેન્દ્રનો. તો કોષ કેન્દ્ર જે છે કોષની અંદર આવેલી, લખેલું છે કોષની અંદરની બાજુએ મધ્યની નજીકમાં, એકદમ મધ્યમાં નહીં પણ મધ્યની નજીકમાં આવેલી ટપકા જેવી રચના ને આપણે શું કહીશું? કોષ કેન્દ્ર. તો હવે આપણે વિસ્તારપૂર્વક કોષ કેન્દ્રની વાત કરીએ તો તમને અહીંયા એક રચના જોવા મળે છે. એટલે કે આ જે કોષ કેન્દ્ર જે છે એને ઝૂમ કરીને તમે જુઓ તો એના અંદર આ રીતની રચના જોવા મળશે. તો કોષ કેન્દ્ર, તો આ આખી રચના કોની દેખાય છે તમને? આ જે ગોળ લાડવા જેવી રચના દેખાય છે એને આપણે શું કહીશું? કોષ કેન્દ્ર. બરોબર. કોષ કેન્દ્રની અંદર શું આવેલું છે? કોષ કેન્દ્રિકા. આ કોષ કેન્દ્ર છે, પાછી એની અંદર કોષ કેન્દ્રિકા આવેલી છે. બરોબર. એની આસપાસ તમે જુઓ છો એક પટલમય રચના દેખાય છે, એને કહેવાય કોષ કેન્દ્રીય કલા. શું કહીશું આપણે? કોષ કેન્દ્રીય કલા. અને આ કોષ કેન્દ્રની અંદર તમને જે અંદર છિદ્રાળુ ભાગ દેખાય છે, હોલ જેવી રચના, ગોળ ગોળ છિદ્રાળુ જેવી રચના દેખાય છે, એને કહેવાય કોષ કેન્દ્રીય કલાના છિદ્ર. બરોબર. આને કહીશું કોષ કેન્દ્ર રસ. તો કોષ કેન્દ્રની અંદરની તરફ જે રસ આવેલું છે આપણે એને શું કહીશું? કોષ કેન્દ્ર રસ. તો આ રચના જે તમને દેખાય છે એ કોની છે? તો કોષ કેન્દ્રની. પણ એ કોષ કેન્દ્ર જે છે એને આપણે અહીંયા આ રીતે આ કોષ કેન્દ્ર જે છે એને આપણે અહીંયા કેવું જૂથ કરીને દેખ્યું છે? જેમ એને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના અંદર આપણે એને ઝૂમ કરીને દેખીએ તો એના અંદર આ પ્રકારની રચના જોવા મળે છે. આગળ વાત કરીએ તો કોષ કેન્દ્ર દ્વિસ્તરીય આવરણ ધરાવે છે. તો તમે જોઈ શકો છો, જો આકૃતિના અંદર તમને દેખાય છે આ એક આવરણ, આ રહ્યું, અને આ બીજું આવરણ. કેવી રચના ધરાવે છે? દ્વિસ્તરીય. કેવી? બેવડું આવરણ ધરાવે છે. તેને કોષ કેન્દ્ર પટલ કહે છે. તો એને આપણે શું કહીશું? કોષ કેન્દ્ર પટલ. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે કોષ રસ પટલની વાત કરી હતી. કોષ રસની ફરતે જેમ કે આ રહ્યું, આપણે અહીંયા એક દાખલા તરીકે આપણે આ એક બીજું એક પટલ દોરી દઈએ અહીંયા. તો કોષ રસની ફરતે જો પટલ આવેલું હોય તો એને આપણે કહીશું કોષ રસ પટલ. તો એ આગળ આપણે વાત કરીએ એને આપણે પ્રવેશશીલ પસંદગીમાન પટલ કહેતા હતા, કારણ કે એના અંદર જે દ્રવ્યો અંદર કે બહાર પસાર થતા હતા, અંદર વહન પામતા હતા કે બહાર ધકેલાતા હતા, એ એની પસંદગી થઈને જ અંદર પ્રવેશતા હતા. કયા દ્રવ્યોને અંદર પ્રવેશવા દેવું, કયા દ્રવ્યોને અંદર ન પ્રવેશવા દેવું, એ આ કોષ રસ પટલ દ્વારા નક્કી થતું હતું. એટલે આપણે એને શું કહેતા હતા? પ્રવેશશીલ પસંદગીમાન પટલ. જ્યારે આપણે કોષ કેન્દ્ર પટલને પ્રવેશશીલ પસંદગીમાન પટલ કહેતા નથી. તો આ રીતે કોષ કેન્દ્રની આસપાસ પટલ હોય તો આપણે એને કોષ કેન્દ્ર પટલ કહીશું. કોષ રસની આસપાસ જો પટલ આવેલું હોય તો આપણે એને કોષ રસ પટલ કહીશું. કોષ કેન્દ્ર પટલ છિદ્રાળુ હોય છે અને જેના દ્વારા વિવિધ દ્રવ્યો કોષ કેન્દ્રની અંદર અને બહાર વહન કરી શકે છે. તો આ તમે જુઓ, આ કોષ કેન્દ્ર પટલ જે છે કેવું છે? આ બહારથી તમને રચના દેખાય છે, એ આના અંદરની જ રચના છે, પણ આપણે એ રીતે દોરેલી છે કે જેના કારણે તમને ખ્યાલ આવે કે આ અહીંયા છિદ્રો છે.
તો કોષ કેન્દ્ર પટલના અંદર શું આવેલા છે? છિદ્રો. અને એ છિદ્રો દ્વારા કેટલાક દ્રવ્યો કોષ કેન્દ્રની અંદર, એટલે કે અહીંયા કોષ કેન્દ્રની અંદર, જેમ કે અહીંયા તમે જુઓ આ કોષ કેન્દ્ર અને એની આસપાસ આવ્યું કોષ કેન્દ્ર પટલ. હવે આ કોષ કેન્દ્ર પટલની અંદર શું આવેલા હોય છે? છિદ્રો, જેને આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં તમે જોશો તો બી તમને નરી આંખ દેખવામાં થોડી તકલીફ પડશે. એ તમે એટલા સૂક્ષ્મ હોય છે કે આપણે એને જોઈ શકતા નથી. તો આ રીતે એક કોષ આ રહ્યું લખેલું છે કે આ દ્રવ્યો કોષ કેન્દ્રની અંદર અને બહાર વહન કરી શકે છે. એટલે કે કોષ કેન્દ્રની અંદર આવેલા દ્રવ્યો બહાર વહન કરી શકે અને બહારના દ્રવ્યો અંદર વહન કરી શકે. પણ હજુ બી આપણે એક વાત સ્પષ્ટ કરી લઈએ કે આ પરિવહન કોષ રસ તરફ જ હોય છે. એટલે કે જો કોષ કેન્દ્રની અંદર રહેલા દ્રવ્યો હંમેશા કઈ તરફ વહન પામે છે? કોષ રસ તરફ જ. આમ આ રીતે જ વહન પામશે, એ આમ વહન પામશે નહીં. ફરીથી કોષ કેન્દ્ર પટલ છિદ્રાળુ હોય છે અને એ કોષ કેન્દ્ર પટલ દ્વારા દ્રવ્યોનું વહન તો થાય છે, પણ એ વહન કઈ તરફ થાય છે? કોષ રસ તરફ જ. એટલે તમને અહીંયા સ્પષ્ટ કહી દીધું છે કે દ્રવ્યો આ પરિવહન જે છે કોષ રસ તરફ હોય છે. તો કોની વાત ચાલે છે? આ કોષ કેન્દ્રની. આગળ જોઈએ, કોષ કેન્દ્ર રંગસૂત્રો જ્યારે કોષ વિભાજન પામે છે ત્યારે જ માત્ર તેઓ સળિયા જેવા આકારની રચના ધરાવે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જે આટલી બધી વાતો કરી એ કોષ કેન્દ્રની રચના, એટલે કે કોષ કેન્દ્ર જે છે એની અંદર કોષ કેન્દ્રિકા આવેલી છે, કોષ કેન્દ્રની આજુબાજુ દ્વિસ્તરીય આવરણ કોષ કેન્દ્ર પટલ આવેલું છે, એની અંદર કોષ કેન્દ્ર રસ આવેલું છે, એની આજુબાજુ છિદ્રાળુ કોષ કેન્દ્રી કલા આવેલી છે. એ બધી વાતો કરી. પણ હવે જે મહત્વની વાત છે એ છે કે કોષ કેન્દ્રની અંદર શું આવેલા છે? પહેલાં તો રંગસૂત્રો. શું આવેલા છે? રંગસૂત્રો. તો આ કોષ કેન્દ્ર છે એની અંદર પાછા રંગસૂત્રો બી આવેલા છે. અને એ રંગસૂત્રો જ્યારે કોષ વિભાજન પામે છે ત્યારે જ માત્ર તેઓ સળિયા જેવા આકારની સંરચના ધરાવે છે. તો કોષ કેન્દ્રની અંદર શું આવેલા છે? પાછા રંગસૂત્રો. કોષ જે છે શું પામે છે? વિભાજન. જો કોષ વિભાજનની પ્રક્રિયા ન થતી હોત તો આપણે એક ઉદાહરણ આપીએ. જ્યારે તમે જન્મ્યા હતા ત્યારે તમારા શરીરનું કદ કેટલું હતું? અને હવે તમે ભણતા ભણતા ધોરણ 9ના અંદર આવી ગયા તો તમારા શરીરના કદના અંદર તમને ફેરફાર જોવા મળે છે? તો તમને શું જોવા મળે છે? કે તમારી હાઇટ વધી ગઈ છે, બરાબર, તમારું વજન વધી ગયું છે. એટલે ટૂંકમાં તમે નાના હતા ત્યારે શરીરનું કદ અને અત્યારે જે શરીરના કદના અંદર તમને ફેરફાર જોવા મળે છે એ ફેરફાર શાના કારણે છે? એક ફેરફાર જે છે તમારા શરીરનું જે કદ જે છે એ વધે છે, એટલે કે વૃદ્ધિ અને વિકાસ થઈ રહ્યો છે. એ કદ વધવા માટે કોષોનું વિભાજન થાય છે. આપણે બહારથી કોષ અંદર નથી ઉમેરતા, પણ અંદર રહેલા કોષો જે છે વિભાજન પામે છે. એક કોષમાંથી 2 કોષ, 2માંથી 4, 4માંથી 8, 8માંથી 16, 16માંથી 32. આમ કોષોનું વિભાજન થાય એટલે કોષોનો સમૂહ બને. કોષોનો સમૂહ ભેગો થાય એટલે શું બને? પેશીઓ બને. પેશીઓ ભેગી થાય એટલે શું બને? અંગ બને. અને અંગો ભેગા થાય ત્યારે શું થાય? શરીરનું નિર્માણ થાય. તો આપણું શરીર એક કોષોનું બનેલું છે. આપણા શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ, સજીવના પાયાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે? કોષ. પણ એ કોષ જે છે આગળ વિભાજન પામતા કોષોનો સમૂહ બનતા પેશીઓ બને, અંગ બને, આ રીતે આપણા શરીરની વૃદ્ધિ થતી જાય. તો અહીંયા કોષનું વિભાજન થાય છે ત્યારે રંગસૂત્રો સળિયા જેવા આકારની સંરચના ધરાવે છે. જ્યારે વિભાજન પામે છે ત્યારે. અને ફરીથી કોષ કેન્દ્રમાં શું આવેલા છે? તો રંગસૂત્રો. તો હવે આપણે ફરીથી એક વખત ફરીથી જોઈ જઈએ કે આપણે શું ભણ્યા. તો પહેલાં તો કોષની અંદર શું આવેલું છે? કોષ કેન્દ્ર. તો સમજી લો આ કોષ છે. કોષની અંદર શું આવેલું છે? કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની અંદર શું આવેલા છે? રંગસૂત્રો. તો હાલ જ આપણે વાત કરી કે કોષ કેન્દ્રમાં શું આવેલા છે? રંગસૂત્રો. અને હવે આપણે આગળ વાત કરીશું કે રંગસૂત્ર શાના બનેલા છે? તો રંગસૂત્રો જે છે ડીએનએના બનેલા છે. તો હવે આપણે શેના વિશે વાત કરીશું? ડીએનએ. આપણે કોષની અંદર કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર અને રંગસૂત્રની અંદર શું આવેલા છે? તો ડીએનએ. તો ડીએનએ વિશેની વાત કરીએ તો આ આકૃતિ આપણે પછી સમજીએ. પહેલાં કોષની અંદર કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો. તો આપણે પહેલાં જોઈએ તો રંગસૂત્રો.
રંગસૂત્રો આનુવંશિકતા માટેના લક્ષણોની માહિતી પિતૃઓ તરફથી તેની પછીની પેઢીમાં ડીએનએના અણુઓના સ્વરૂપોમાં ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં રંગસૂત્રો જોઈએ. તો રંગસૂત્રો જે છે આનુવંશિકતા માટેના લક્ષણોની માહિતી પિતૃઓ તરફથી તેની પછીની પેઢીમાં ડીએનએના અણુઓના સ્વરૂપમાં ધરાવે છે. તો રંગસૂત્રો જે છે ક્યાં આવેલા છે? તો કોષ કેન્દ્રમાં. તો રંગસૂત્રોમાં કેવી માહિતીના લક્ષણો રહેલા છે? આનુવંશિકતાની. આનુવંશિકતા એટલે શું? તો આનુવંશિકતા એટલે પેઢી દર પેઢીએ લક્ષણોનું સંતતિમાં ઉતરી આવવું. એને આપણે શું કહી શકીશું? આનુવંશિકતા. તો તમે ધોરણ 10ના અંદર આનુવંશિકતા અને ભિન્નતા વિશે હજુ ડિટેલમાં અભ્યાસ કરશો. તો હાલ આપણે શું વાત કરી કે પેઢી દર પેઢીએ પિતૃઓ તરફથી લક્ષણો શેમાં ઉતરી આવે છે? સંતતિમાં. તો એ સંતતિમાં લક્ષણો ઉતરી આવે છે શેના કારણે છે? તેમાં રહેલા રંગસૂત્રોના કારણે. અને એ રંગસૂત્રોના અંદર એટલે કે પિતૃઓ તરફથી તેની પછીની પેઢીમાં ડીએનએના અણુઓના સ્વરૂપમાં ધરાવે છે. એટલે કે રંગસૂત્રો જે છે એ શેના બનેલા છે? તો ડીએનએના. તો હવે આપણે આનુવંશિકતાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, પેઢી દર પેઢીએ લક્ષણો સંતતિમાં ઉતરી આવવા એટલે કે તમે અત્યારે ઉનાળાની સિઝનના અંદર કેરી બહુ ખાધી હશે. તો હવે એ કેરીની વાત કરીએ તો એ કેરીના ગોટલો જે છે એનું જે બીજ જે છે એને તમે ઉગાડો તો એમાંથી શું ઉગવાનું છે? એમાંથી કયું વૃક્ષ ઉગશે? તો તમને ખબર છે એમાંથી શું ઉગે? આંબો જ ઉગે. વળી આંબો મોટો થાય એ આંબો જે છે એને પાછું કયું ફળ આવે? તો આંબાને શું આવે? કોઈ બોરડી આવે કોઈ દિવસ, કે એના અંદર કોઈ જામફળ આવશે, કોઈ સીતાફળ આવશે, કોઈ ટેટી આવવાની છે? ના, પણ એની અંદર શું આવશે? પાછી કેરી છે. એ કેરી જે છે એનો ગોટલો, એમાં રહેલું બીજ, એને તમે ફરી ઉગાડો તો ફરી એમાંથી શું ઉત્પન્ન થશે? આંબો. તો આ રીતે પેઢી દર પેઢી લક્ષણોનું વહન એ શેના કારણે છે? એના અંદર રહેલા રંગસૂત્રોના કારણે. એ રીતે આપણે વાત કરીએ તો આપણે એક ગુજરાતી કહેવત જાણીએ છીએ કે મોરના ઈંડા ચિતરવા ન પડે. એટલે એનો મતલબ એમ કે મોર જે છે એના ઈંડામાંથી જે બચ્ચું એટલે કે જે પક્ષી નીકળવાનું છે એ રંગબેરંગી મોર જ હશે, કે પછી એના અંદરથી કોઈ ચકલીનું બચ્ચું બહાર નહીં નીકળવાનું. એવી રીતે આપણે હવે ચકલીની વાત કરીએ તો ચકલીના ઈંડામાંથી ચકલીનું બચ્ચું જ બહાર નીકળશે. બરાબર. વાઘ જે છે એ એના જેવા જ બચ્ચાને જન્મ આપશે. બરાબર. હાથી જે છે એનું બચ્ચું એના જેવું જ દેખાશે. મનુષ્યની વાત કરીએ આપણી તો આપણા દ્વારા પણ જે સંતતિ ઉત્પન્ન થાય છે એ પણ કઈ હોય છે? મનુષ્ય જ હોય છે. તો આ રીતે પેઢી દર પેઢી લક્ષણોનું વહન જે છે એ શેના કારણે થાય છે? રંગસૂત્રોના કારણે. અને એ રંગસૂત્રો આનુવંશિકતા માટે જવાબદાર છે. એ રંગસૂત્રો આનુવંશિકતા માટે લક્ષણોની માહિતી પિતૃઓ તરફથી તેની પછીની પેઢીમાં કયા સ્વરૂપે લઈ જાય છે? ડીએનએના અણુઓના સ્વરૂપમાં ધરાવે છે. તો આ રીતે રંગસૂત્રો હવે શાના બનેલા છે? તો રંગસૂત્રો જે છે ડીએનએના. તો અહીંયા તમને એક આકૃતિ આપેલી છે. જો આ એક કોષ છે, આપણે ત્યાં આગળ દોર્યો તો એ રીતે જ આ કોષ જે છે એ આર્યો કોષ. એ કોષ જે છે એની આસપાસ શું છે? સમજી લો કોષ દિવાલ. તો આજુબાજુ કોષ દિવાલ છે, અંદર શું છે? આ કોષ રસ. બરાબર. અને આ કોષ રસ જે છે એની આસપાસનું પટલ જે છે આપણે એને શું કહીશું? કોષ રસ પટલ. શું કહીશું? કોષ રસ પટલ. અને એ કોષ રસ પટલ અને કોષ રસની વચ્ચે જે છે અહીંયા કોષ રસ પટલ અને આ કોષ કેન્દ્ર પટલની વચ્ચે કોષ રસ છે. અને આ અંદર જે તમને ટપકા જેવી રચના ગોળ દેખાય છે એને આપણે શું નામ આપ્યું? તો કોષ કેન્દ્ર. અને હવે આ કોષ કેન્દ્રની અંદર આ રીતે તમને દેખો એક ચીપિયા જેવી રચના જોવા મળે છે. એ ચીપિયા જેવી રચના જે છે એને શું કહેવાય? એને કહેવાય રંગસૂત્રો. તો કોષ કેન્દ્રમાં શું આવેલું છે? રંગસૂત્રો. હવે આ એક રંગસૂત્ર જે છે આમાંથી બહાર કાઢી અને તમને એક મોટું બતાવેલું છે. તો આ રીતે એક ચીપિયા જેવી રચના તમને જોવાય છે એને આપણે શું કહીશું? રંગસૂત્ર. અને એ રંગસૂત્રની અંદર આ તમને આ ગૂંચળામય રચના દેખાય છે. એ ગૂંચળામય રચના જે છે શેની છે? તો ડીએનએની. એટલે કે રંગસૂત્ર જે છે શેના બનેલા છે? ડીએનએના. હવે આ ભાગ જે છે આ ગૂંચળામય રચના જે છે એને આપણે એક ભાગ જે છે એને
ખોલીને બતાવીએ તો એ ગૂંચળામય રચના જે છે તમને દેખાય છે આ રીતે. તો અહીંયા તમને એક નિસરણી જેવી રચના દેખાય છે. દેખાય છે નિસરણી જેવી રચના? એ નિસરણી જેવી રચના દેખાય છે એને જ આપણે શું કહીશું? ડીએનએ. તો ડીએનએ ક્યાં આવેલા છે? રંગસૂત્રમાં. આ રંગસૂત્ર ક્યાં આવેલા છે? તો કોષ કેન્દ્રમાં. કોષ કેન્દ્ર ક્યાં આવેલું છે? તો કોષના અંદર. કોષ ક્યાં આવેલું છે? તો પેશીમાં આવેલું છે. પેશીઓ ક્યાં આવેલી છે? તો અંગોમાં આવેલી છે. અને અંગ દ્વારા શેનું નિર્માણ થાય છે? શરીરનું. તો આ રીતે આપણા સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એક આપણે કોષ કહીએ છીએ, પણ આપણે હાલ કોષ કેન્દ્રની અંદર શેની વાત કરીએ છીએ? રંગસૂત્રની. તો આ રીતે રંગસૂત્રો જે છે એ શેના બનેલા છે? ડીએનએના. તો આ રીતે તમને કુંતલમાં એક રચના દેખાય છે એ શેની છે? ડીએનએની. અને એ ડીએનએ શેના બનેલા છે? નાઇટ્રોજન બેઝના. એ તમે આગળ પ્રકરણના અંદર અભ્યાસ કરશો કે જે પ્યુરિન અને પિરિમિડિનના બનેલા છે, પણ એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો હાલ છે નહીં. પણ આપણે ખાલી એટલું જ જોવાનું છે કે કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો છે અને એ રંગસૂત્રો શેના બનેલા છે? ડીએનએના. અને એ ડીએનએ જે છે આ ડીએનએના અણુઓના સ્વરૂપમાં ધરાવે છે. કોણ? તો જે રંગસૂત્રો આનુવંશિકતા માટેના લક્ષણો જે છે એ લક્ષણો જે છે એ માહિતીનું વહન પિતૃપેઢી તરફ જે થાય છે એ શેના સ્વરૂપમાં થાય છે? ડીએનએના અણુઓના સ્વરૂપમાં તે ધરાવે છે. હવે આપણે આગળ જોઈએ તો ડીએનએ, તેનો તમને એક ગુણના અંદર પૂર્ણ નામ પૂછી શકાય છે કે ડીએનએનું પૂર્ણ નામ લખો. તો ડીએનએનું પૂર્ણ નામ છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. આવી રીતે ફરીથી એક ગુણના અંદર આ પ્રશ્ન પૂછાય જ છે. ડીએનએનું પૂર્ણ નામ લખો તો ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. એવી રીતે તમારે આગળ તમે અભ્યાસ કરશો ત્યારે એક આરએનએ શબ્દ પણ આવશે અને એ આરએનએ જે છે એમાંથી તમારે ડીઓક્સી કાઢી નાખવાનું એટલે કહેવાય રિબોન્યુક્લિક એસિડ, એટલે એને કહેવાય આરએનએ. એના વિશે પણ તમે આગળ અભ્યાસ કરશો. હવે આગળ આપણે જોઈએ તો ડીએનએ અણુઓ કોષના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે. તો કોષના બંધારણ અને તેના વિશેની આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે. એનો મતલબ શું થયો કે કોષનું બંધારણ એટલે કે સજીવ શાનો બનેલો છે? તો કોષોનો બનેલો છે. પણ આપણે હાલ વાત કરી કે સજીવ જે છે એમાં આપણે દાખલા તરીકે લઈએ તો વનસ્પતિ. તો વનસ્પતિ બી સજીવ જ છે. હવે એ વનસ્પતિ તમે જુઓ તો વનસ્પતિ અને પ્રાણીઓના અંદર આપણે તફાવત જોઈએ તો આપણે એમ કહીએ કે વનસ્પતિ જે છે લીલા રંગની જોવા મળે છે, જ્યારે પ્રાણીઓ કોઈ દિવસ લીલા રંગના જોવા મળે છે ના. તો એ લીલા રંગની વનસ્પતિ લીલી શા માટે દેખાય છે? તો આપણને ખબર છે કે એમાં રહેલા હરિતકણને કારણે. જ્યારે પ્રાણી કોષના અંદર હરિતકણનો શું હોય છે? અભાવ. તો આ રીતે લીલી વનસ્પતિમાં રહેલા હરિતકણો ના કારણે પહેલાં તો વનસ્પતિ કેવી લાગે છે? લીલી. હવે એ વનસ્પતિ જે છે એ વનસ્પતિનું બીજ ને તમે વાવો અને એમાંથી જે છોડ ઉત્પન્ન થશે એના અંદર પણ જે પર્ણો આવશે એ પણ કેવા હશે? લીલા રંગના. તો એનો મતલબ શું છે કે અહીંયા લક્ષણોનું વહન જે થાય છે એ કયા સ્વરૂપમાં થાય છે? તો ડીએનએ સ્વરૂપે. એટલે કે જે લીલો રંગ જે છે એ ડીએનએ સ્વરૂપે એમાં અંકિત છે અને જેના કારણે પેઢી દર પેઢીએ જે વનસ્પતિ ઉગવાની છે બધી જ વનસ્પતિ જે છે કેવા રંગની જોવા મળશે આપણને? તો લીલા રંગની. તો આ રીતે કોષોના બંધારણ એટલે કે સજીવ જે છે એ શાનો બનેલો છે? એટલે કે સજીવનું જ બંધારણ, સજીવનું શરીર. એ સજીવનું શરીર જે છે, જેમ કે આપણી વાત કરીએ તો હાલ કીધું મનુષ્યના અંદરથી મનુષ્ય સંતતિ જ ઉત્પન્ન થશે. હવે આગળ આપણે જેમ કે આપણા મા બાપ જેવા લાગીએ છીએ, આપણા મા બાપના લક્ષણો આપણા અંદર ઉતરી આવે છે, આપણા મા બાપના લક્ષણો આપણા દાદા દાદીના અંદરથી ઉતરી આવ્યા છે. એમ પેઢી દર પેઢીએ જે લક્ષણોનું વહન છે એ માટેના જે ડીએનએ જે છે એ ડીએનએ ના અંદર લક્ષણો અંકિત થયેલા હોય છે અને એ ડીએનએ જે છે રંગસૂત્રના અંદર આવેલા છે. રંગસૂત્ર જે છે એ કોષ કેન્દ્રના અંદર હોય છે. કોષ કેન્દ્ર જે છે એ કોષોમાં આવેલું છે અને કોષો જે છે પેશીઓમાં આવેલી છે. પેશીઓ જે છે અંગોમાં આવેલી છે અને અંગ દ્વારા સજીવનું નિર્માણ થાય છે. તો આ રીતે ડીએનએ કોષોના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે. આગળ જોઈએ તો ડીએનએ લક્ષણોની માહિતી ધરાવે છે, જે હાલ આપણે આગળ વાત કરી કે પેઢી દર પેઢીએ સંતતિના અંદર જે લક્ષણો ઉતરી આવે છે એ શેના કારણે છે? તો ડીએનએના કારણે. હવે ડીએનએના કાર્યકારી ટુકડાને જનીન કહે છે. પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આવું એક ગુણના અંદર બી પૂછાય છે કે ડીએનએના કાર્યકારી ટુકડાને શું કહે છે? તો જનીન. તો આ આપણે હાલ ડીએનએ દોર્યું છે એના અંદર જે કુંતલ આકાર રચના આપણે જોઈ છે નિસરણી જેવી, અને એની પર આજે આપણે જોઈએ છીએ આ રચના જે છે એના પર એટલે કે ડીએનએ ના કાર્યકારી ટુકડાને એટલે કે ડીએનએ શેના બનેલા છે? પાછા
જનીનો, એટલે કે ડીએનએ જનીનો ધરાવે છે. તો ડીએનએના કાર્યકારી ટુકડાને આપણે શું કહીશું? જનીન, જમીન નહીં, બરાબર. તેનું વિભાજન થતું નથી. જુઓ, કોષ કેન્દ્રનું વિભાજન થાય છે. અહીંયા શું લખેલું? રંગસૂત્રો જ્યારે કોષ વિભાજન પામે છે, રંગસૂત્રો જે છે જ્યારે કોષ વિભાજન પામે છે ત્યારે માત્ર તેઓ સળિયા જેવા આકારની સંરચના ધરાવે છે. એટલે કોષનું વિભાજન થાય છે ત્યારે રંગસૂત્રો જે છે એનું પણ વિભાજન થાય છે, પણ રંગસૂત્રો ડીએનએના બનેલા છે અને ડીએનએના કાર્યકારી ટુકડાને આપણે શું કહીશું? જનીન. પણ જનીનનું વિભાજન થતું નથી. આગળ જોઈએ તો જનીનમાં લક્ષણો માટેની માહિતી હોય છે. તમે ધોરણ 10ના અંદર મેં તમને કીધું, તમે આનુવંશિકતા અને ભિન્નતા ભણશો ત્યારે પણ તમે જનીન વિશેની માહિતી ભણવાના છો કે જનીનો સજીવોના લક્ષણોના નિયંત્રણ હેઠળ હોય છે. આવું તમને કારણ પૂછાય છે અને એ કારણનો મતલબ એ જ છે કે સજીવ જે છે લક્ષણો ધરાવે છે. પેઢી દર પેઢી જે પિતૃઓ દ્વારા જે લક્ષણો સંતતિમાં ઉતરી આવે છે એ લક્ષણો માટેની માહિતી શેમાં આવેલી છે? જનીનમાં. અને એ જનીન ક્યાં આવેલા છે? તો એ ડીએનએમાં. એટલે કે ડીએનએના કાર્યકારી ટુકડાને જ આપણે શું કહીશું? જનીન. એટલે કે ડીએનએ પર શું આવેલા છે? જનીનો, કે જે લક્ષણોની માહિતી ધરાવે છે, કે જે પિતૃઓ તરફથી આપણા અંદર ઉતરી આવે છે તે. અને એ ડીએનએ ક્યાં આવેલા છે? ફરીથી રંગસૂત્રમાં. રંગસૂત્ર ફરીથી ક્યાં આવેલું છે? કોષ કેન્દ્રમાં. કોષ કેન્દ્ર ક્યાં છે? કોષમાં. કોષ ક્યાં છે? પેશીમાં. અને પેશી ક્યાં છે? તો અંગોમાં. અને અંગો દ્વારા શેનું નિર્માણ થાય છે? સજીવનું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કોષ કેન્દ્રની વાત કરી. તો આ કોષ કેન્દ્રની રચના અને આ કોષ કેન્દ્ર વિશેની આપણે જે માહિતી જોઈ ગયા, એના પછી આપણે જોઈએ છીએ કે કોષ કેન્દ્રના કાર્યો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે કોષ કેન્દ્રના કાર્યો જોઈએ. તો પહેલું કાર્ય છે કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરે છે. તો પરીક્ષામાં તમને એક ગુણના અંદર પણ પ્રશ્ન પૂછી શકાય, ખાલી જગ્યા કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરે છે. તો શું જવાબ આવશે? કોષ કેન્દ્ર એ કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું શું કરે છે? નિયમન. બીજું, કોષ વિભાજનની ક્રિયા દ્વારા એક કોષમાંથી બે નવા કોષોના નિર્માણમાં કોષ કેન્દ્ર અગત્યનો ભાગ ભજવે. તો આપણે વાત કરી કે એક કોષ જે છે એમાંથી બે બાળકોષો, 2માંથી 4, 4માંથી 8 એમ કરીને કોષોનું જ્યારે વિભાજન થાય છે ત્યારે એક કોષોનું વિભાજનના અંદર કોણ મહત્વનો ભાગ ભજવે છે? કોષ કેન્દ્ર. તો કોષ કેન્દ્ર એ અગત્યનો ભાગ ભજવે છે. ત્રીજું જોઈએ તો કોષની રાસાયણિક પ્રવૃત્તિઓ દ્વારા કોષોનો વિકાસ થાય છે. કોષ પરિપક્વ બને છે જેનું નિયમન પણ કોણ કરે છે? કોષ કેન્દ્ર. એટલે કે કોષની અંદર થતી રાસાયણિક પ્રક્રિયાઓ, એટલે કે કોષની અંદર થતી, કોષના અંદર દાખલા તરીકે વિવિધ અંગિકાઓ આવેલી છે. વિવિધ અંગિકાઓ વિશે તમે આગળ અભ્યાસ કરશો તો એ વિવિધ અંગિકાઓ દ્વારા વિવિધ કાર્યો થાય છે. તો એવી રીતે કોષની રાસાયણિક પ્રવૃત્તિઓ દ્વારા કોષોનો શું થાય છે? વિકાસ થાય છે. કોષ પરિપક્વ બને છે અને જેનું નિયમન પણ કોણ કરે છે? કોષ કેન્દ્ર. તો આ રીતે પરીક્ષાના અંદર વિદ્યાર્થી મિત્રો તમને કોષ કેન્દ્રના કાર્યો પણ પૂછી શકાય છે 2 ગુણના અંદર. તો તમારે આ રીતે 3 કાર્યો જે છે દર્શાવવાના છે. તો આમ આપણે કોષની લાક્ષણિકતાનો બીજો ભાગ, એટલે કે કોષ કેન્દ્રની લાક્ષણિકતા અને કોષ કેન્દ્રના કાર્ય વિશેનો આપણે અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આપણે કોષ કેન્દ્રના અંદર હવે છેલ્લો મુદ્દો જોઈએ તો કોષ કેન્દ્ર આધારે સજીવોના પ્રકાર. તેમાં તમને 2 પ્રકાર દેખાય છે, સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષ. જેને આદિકોષ કેન્દ્રીય કોષ જે છે એને પ્રોકેરિયોટ્સ અને સુકોષ કેન્દ્રીય કોષને યુકેરિયોટ્સ કહે છે ઇંગ્લિશના અંદર. તો આદિકોષ કેન્દ્રીય કોષ પહેલાં આપણે જોઈએ તો આદિકોષ કેન્દ્રીય કોષ કે જે સજીવો કોષમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય તેને આપણે શું કહીશું? આદિકોષ કેન્દ્રીય કોષ, અથવા તો એને કહીશું પ્રોકેરિયોટ્સ. પ્રો એટલે પ્રાથમિક અને કેરિયોટ્સ એટલે કોષ કેન્દ્ર, કે જેના અંદર કોષ કેન્દ્ર કેવું હોય છે? પ્રાથમિક કક્ષાનું, આદિ કક્ષાનું, નાનું અને નિમ્ન કક્ષાનું હોય છે. સુસ્પષ્ટ, દેખાતું બી નથી અને એની આસપાસ, કોષ કેન્દ્રની આસપાસ આપણે દ્વિસ્તરીય આવરણ જોયું હતું જેને આપણે કહીશું કોષ કેન્દ્ર પટલ. તો અહીંયા જે સજીવોમાં
કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય, એટલે કોષ કેન્દ્ર પટલની શું હોય? ગેરહાજરી. એવા કોષને આપણે શું કહીશું? આદિકોષ કેન્દ્રીય કોષ. અને જે સજીવો કોષમાં કોષ કેન્દ્ર પટલ ધરાવતા હોય, એટલે કે જે સજીવોના અંદર કોષ કેન્દ્ર પહેલાં તો સુસ્પષ્ટ દેખાય, ઉપરાંત કોષ કેન્દ્રની આસપાસ કોષ કેન્દ્ર પટલની હાજરી હોય, તો તેવા કોષને આપણે શું કહીશું? આસુકોષ કેન્દ્રીય કોષ અથવા તેને કહીશું યુકેરિયોટ્સ. તો આ રીતે કોષ કેન્દ્રના આધારે સજીવોના કેટલા પ્રકાર થયા? સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષ. હવે તમને તમારા બુકના અંદર એક તફાવત બી આપેલો છે, અને એ તફાવત તમને આ રીતે એક્ઝામમાં પૂછી શકાય છે. તો એ તફાવત પણ આપણે જોઈ લઈએ સાથે સાથે. આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. તો આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષના તફાવતમાં પહેલું છે કદ. વિદ્યાર્થી મિત્રો, આપણે તફાવત સમજાવવા પહેલાં આપણે તફાવત કોને કહેવાય અને તફાવત કેવી રીતે લખવું એક્ઝામના અંદર એ સમજવું જરૂરી છે. કેટલીક વખત વિદ્યાર્થીઓ જે છે તફાવતને એ રીતે લખે છે કે જેના કારણે એમને એમ લાગે છે કે અમે સાચું લખ્યું છે, પરંતુ એ તફાવત જે છે એના માર્ક્સ એમને મળતા નથી. અને અમે એટલે મીન્સ કે ટીચર દ્વારા જે તફાવત જોવામાં આવે છે એને અમે રોંગ આપીએ છીએ. તો કેમ? તો તફાવત લખવાની એક રીત હોય છે. કેવી રીતે? તો જ્યારે આપણે તફાવત લખીએ છીએ ત્યારે દાખલા તરીકે અહીંયા પહેલો મુદ્દો શું લખેલું છે? કદના આધારે. તો જ્યારે કદની વાત કરીએ છીએ તો દાખલા તરીકે આદિકોષ કેન્દ્રીય કોષનું કદ કેટલું છે? સામાન્યતઃ નાનું. કેટલું નાનું? તો 1 થી 10 માઇક્રોમીટર. તો અહીંયા કદની વાત થઈ છે તો સામે પણ કદની જ વાત થવી જોઈએ. તો સુકોષ કેન્દ્રીય કોષના અંદર જ્યારે આપણે કદની વાત કરતા હોય તો બંને તરફ પહેલો મુદ્દો શેનો હોવો જોઈએ? કદનો જ હોવો જોઈએ. પણ કેટલાક વિદ્યાર્થી મિત્રો શું કરે છે? તો દાખલા તરીકે અહીંયા કદની વાત કરી છે તો પછી આ છેલ્લો મુદ્દો જે છે ને અહીંયા લખી દે. એટલે કે સામાન્યતઃ કદ 1 થી 10 માઇક્રોમીટર છે તો સામે લખી દેશે પટેલી અંગિકાઓની હાજરી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અંગિકાની વાત નથી ચાલતી, અહીંયા કદની વાત ચાલે છે. તો કદની સામે કદનો જ મુદ્દો હોવો જોઈએ, તો જ તમારો તફાવત સાચો પડે, નહીંતર સાચો પડશે નહીં. એટલે આડા મુદ્દા નથી લખવાના. તમે જેના વિશે વાત કરતા હોય ડાબી બાજુએ તો એ જ વાત જે છે સામેની બાજુએ જમણી બાજુએ એ જ વાત થવી જોઈએ. પણ જો આપણે સામે અંગિકાની વાત ચાલે તો આ બાજુ જે છે કદની વાત ચાલતી હોય, આ બાજુ રંગસૂત્રની વાત ચાલતી હોય અને આ બાજુ જે છે કોષ કેન્દ્રીય પ્રદેશની વાત ચાલતી હોય, તો એ તફાવત કેવો પડે છે? આપણો ખોટો. તો જ્યારે તફાવત લખો છો ત્યારે આ બાબત તમારે બહુ જ ધ્યાન રાખવાની છે. નહીંતર કેટલીક વખત તમને એમ લાગે છે કે અમે બધા મુદ્દા સાચા લખ્યા પણ તેમ છતાં અમારો તફાવત ખોટો પડ્યો છે. પણ એ તફાવત ખોટો પડવાનું કારણ આ છે કે આપણે સામે જે અહીંયા કદની વાત કરતા તો સામે પણ કદની જ વાત કરીએ, અહીંયા રંગસૂત્રની વાત કરતા હોય તો સામે પણ રંગસૂત્રની વાત કરીએ, અહીંયા પટલમાં અંગિકાની વાત કરતા હોય તો સામે પણ પટલમાં અંગિકાઓની, એની સામે જ એ જ મુદ્દો હોવો જોઈએ, આડો અવડો મુદ્દો હોવો જોઈએ નહીં. તો સારું, હવે આપણે તફાવત જોઈએ તો આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. તો પહેલે કદ જોઈએ તો એનું કદ કેવું છે? સામાન્યતઃ નાનું. એટલે કે આદિકોષ કેન્દ્રીય, આદિ એટલે હાલે તમને કીધું કે જે પ્રાથમિક કક્ષાનું છે કે જેનું કોષ કેન્દ્ર પણ સ્પષ્ટ દેખાતું નથી, એવું આદિ પ્રકારનું જ્યારે કોષ કેન્દ્રીય કોષ હોય તો એનું કદ સામાન્યતઃ નાનું જ હશે. તો એ નાનું એટલે 1 થી 10 માઇક્રોમીટર. તેમાં જે આ 1 માઇક્રોમીટરનું માપ આપેલું છે, 1 માઇક્રોમીટર 10⁻6 ઘાત મીટર, એટલે કે 1 મીટરનો 1,00,000મો ભાગ. તો એવા 1 થી 10 માઇક્રોમીટર કદ ધરાવતા કોષ જે છે એને આપણે કહીશું આદિકોષ કેન્દ્રીય કોષ. તો સામે કદમાં જોઈએ તો સુકોષ કેન્દ્રીય કોષ જે છે એનું કદ કેવું હોય છે? આના કરતાં મોટું. તો કેટલું? 5 થી 100 માઇક્રોમીટર. બીજો મુદ્દો જોઈએ તો કોષ કેન્દ્રીય પ્રદેશ. તો અહીંયા કોષ કેન્દ્રીય પ્રદેશ જે છે એ કેવો છે? તો અસ્પષ્ટ. અને કોષ કેન્દ્ર પટલની શું હોય છે? ગેરહાજરી. જો કોષ કેન્દ્ર જ આપણને પ્રાથમિક કક્ષાનું દેખાતું હોય, એટલે કે અસ્પષ્ટ દેખાતું હોય, તો કોષ કેન્દ્રની આસપાસ પટલમય અંગિકા તો કેવી હશે? એની ગેરહાજરી. તો કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે અને કોષ કેન્દ્ર પણ આપણને કેવો દેખાય છે? અસ્પષ્ટ. સામે અહીંયા એની જ વાત છે કોષ કેન્દ્રીય પ્રદેશ. તો અહીંયા કોષ કેન્દ્રીય પ્રદેશના અંદર એટલે કે પહેલાં તમને કોષ કેન્દ્ર કેવું દેખાશે? સ્પષ્ટ. અને કોષ કેન્દ્રની આસપાસ જે પટલ આવેલું હોય છે એ કેવું હશે? એટલે કે એની હાજરી હશે. કોષ કેન્દ્ર પટલ દ્વારા આવરિત. એટલે કોષ કેન્દ્ર પટલની કેવી છે? હાજરી. અને કોષ કેન્દ્ર કેવું દેખાય છે? સુસ્પષ્ટ. ત્રીજો મુદ્દો જોઈએ તો રંગસૂત્ર. તો આદિકોષ કેન્દ્રીય કોષના અંદર રંગસૂત્ર કેવા હોય છે? એકલ. કેવા હોય છે? જ્યારે સુકોષ કેન્દ્રીય કોષના અંદર રંગસૂત્ર કેવા હોય છે? 1 કરતાં વધુ. તો અહીંયા રંગસૂત્રની વાત થઈ તો સામે પણ રંગસૂત્રની જ વાત થઈ. છેલ્લો મુદ્દો જોઈએ તો પટલમય અંગિકાઓની ગેરહાજરી હોય છે.
જ્યારે અહીંયા જોઈએ તો પટલીય અંગિકાઓની શું હોય છે? હાજરી. શું કોષ કેન્દ્રી કોષના અંદર પટલમય અંગિકાઓ હોય છે? યાદ રાખવાનું. એ સ્પષ્ટ એના અંદર કોષ કેન્દ્ર હોય છે, એના આસપાસ કોષ કેન્દ્રની આસપાસ કોષ કેન્દ્ર પટલની હાજરી હોય છે. જ્યારે આદિકોષ કેન્દ્રી કોષના અંદર પટલમય અંગિકાઓની શું હોય છે? ગેરહાજરી. વિદ્યાર્થી મિત્રો, તમારી બુકના અંદર એક બેક્ટેરિયાના કોષની આકૃતિ આપેલી છે, તો એ આકૃતિને તમે નિહાળો. તમે આગળના ધોરણના અંદર વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિ તમને શાયદ દોરતા બી આવડતી હશે અને એની આકૃતિ તમે જોયેલી છે. તો એ વનસ્પતિ કોષ, પ્રાણી કોષ અને બેક્ટેરિયાનો કોષ ત્રણને તમે સરખાવો તો તમે જોશો કે જે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષના અંદર જેવું સુસ્પષ્ટ કોષ કેન્દ્ર દેખાય છે એવું કોષ કેન્દ્ર તમે જુઓ તો બેક્ટેરિયાના કોષના અંદર જોવા મળશે નહીં, એટલે કે આદિકોષ કેન્દ્રી કોષમાં જોવા મળશે નહીં. પછી તમે જોશો તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષના અંદર કોષ રસના અંદર ઘણી બધી અંગિકાઓ જે છે એ શું હશે? તરતી હશે. અને એ અંગિકાઓ જે છે એ વિવિધ કાર્યો કરે છે. એટલે એવી અંગિકાઓ જે તમે આદિકોષ કેન્દ્રી કોષ એટલે કે તમારા બુકના જે બેક્ટેરિયાનો કોષ આવેલો છે એની અંદર જોજો તો તમને એના શું વિવિધ અંગિકાઓ તરતી દેખાય છે કોષરસના અંદર? તો તમને જોવા મળશે નહીં. કેમ? કારણ કે એના અંદર કોષ કેન્દ્ર જ અસ્પષ્ટ છે, તો એની આસપાસ કોષ રસ કે કોષ રસના અંદર ફરતી અંગિકાઓ જે છે એનો શું હોય છે? અભાવ. આદિ એટલે પ્રાથમિક કક્ષાનો, જે એકદમ જેમ કે આપણે રોબર્ટ હુકની વાત કરીએ તો રોબર્ટ હુકે જે માઇક્રોસ્કોપ બનાવ્યો હતો, સૂક્ષ્મદર્શક યંત્ર, એ કેવું હતું? એના સમયના અંદર જૂનું અને પ્રાથમિક કક્ષાનું હતું. અને અત્યારે આપણે જોઈએ છીએ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, તો એ બંનેના અંદર તમને તફાવત દેખાય છે કે નહીં દેખાતો? એ કેવું છે? આદિ કક્ષાનું, એટલે કે જૂનું એકદમ. અને અત્યારે તમે જુઓ તો લેટેસ્ટ, કે જેના અંદર આપણને કોષની અંદર રહેલી સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે અંગિકાઓ જે છે કે કોષના અંદર રહેલા કોષ કેન્દ્ર જે છે, એટલે મીન્સ કે કોષના અંદર આપણે જે વિવિધ અંગિકાઓ જે છે કે એના ભાગોને આપણે સુસ્પષ્ટ જોઈ શકીએ છીએ. જ્યારે પેલા સાદા માઇક્રોસ્કોપના અંદર આપણે આ અંગિકાઓને સુસ્પષ્ટ રીતે જોઈ શકતા નથી, કારણ કે આદિ કક્ષાનું છે, એટલે કે મીન્સ જૂનું છે. એવી રીતે આદિ એટલે પ્રાથમિક કોષ કેન્દ્ર જે ધરાવે છે એને આદિકોષ કેન્દ્રીય કોષ કહીશું. અને જેના અંદર કોષ કેન્દ્ર સુસ્પષ્ટ છે, જેના અંદર પટલમય અંગિકાઓ આવેલી છે, જેનો કદ જે છે આદિકોષ કેન્દ્ર કરતાં મોટું છે, જેમાં રંગસૂત્રો કરતાં વધુ છે, જેમાં કોષ કેન્દ્ર પટલ આવેલું છે, તો એવા કોષ કેન્દ્ર ધરાવતા કોષને આપણે કહીશું શું? કોષ કેન્દ્રીય કોષ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને તફાવત પૂછી શકાય 2 ગુણમાં કે 3 ગુણના અંદર. તો 2 ગુણના અંદર પૂછાય તો તમારે 2 મુદ્દા લખવાના છે સામે, અને 3 ગુણના અંદર પૂછાય તો આ રીતે તમારે 3 મુદ્દા દર્શાવવાના છે. તો આ રીતે આપણે કોષની લાક્ષણિકતાનો બીજો ભાગ એટલે કે કોષ કેન્દ્ર અહીંયા પૂરું કરીએ છીએ. હવે આપણે કોષની લાક્ષણિકતાનો ત્રીજો પ્રકાર જે છે કોષ રસ, એના વિશે અભ્યાસ કરીશું.